વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે સુરતના મહેમાન બની રહ્યા હોય ત્યારે તેઓને આવકારવા માટે સહિતના કાર્યક્રમ લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 17મી ડિસેમ્બર રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। સુરત એરપોર્ટ પર નવીન ટર્મિનલ બિલ્ડિંગ ઉદ્ઘાટન સાથે સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થનાર હોય ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક મિટિંગ તેમની ઓફિસે યોજી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા। એમાં 4 ચાંદ લાગી જાય એ પ્રકારનું એક નવું ડેવલપમેન્ટ થયું છે ડાયમંડ બુર્સનું। સુરત ડાયમંડ બુર્સ આમ તો સહકારી એક સાહસ છે, જેમાં સરકાર તરફથી એમને વેચાતી જમીન આપવામાં આવી છે, પરંતુ આખા દુનિયામાં પેન્ટાગોન સૌથી મોટી બિલ્ડિંગ હતી, એના કરતાં પણ વધારે બાંધકામ હોય એવી આ બિલ્ડિંગ દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ એ સુરતમાં બની છે। એ બિલ્ડિંગમાં લગભગ 4400 જેટલા ડાયમંડના ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સ એ જોડાવાના છે। એમણે પોતાની ઓફિસો બુક કરી છે। આ એક એવું સાહસ છે કે જેમાં પહેલાંથી જ 100% બુકિંગ થયું છે, 100% પેમેન્ટ પહેલાંથી આપ્યું ને એકદમ સમયસર એનું બાંધકામ પણ થયું છે। હવે આ ઐતિહાસિક આખા દેશમાં અને દુનિયામાં સુરતનું નામ ઉજ્જવળ થાય એ પ્રકારની આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આપણા લાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પધારવાના છે। આ મિટિંગમાં વડાપ્રધાનના આગમન પહેલાં માહિતી આપ-લે કરાઈ હતી, તો કાર્યક્રમની રૂપરેખા તેમજ આયોજન અંગે ચર્ચાઓ પણ કરાઈ હતી। કાસવાડા સાથે અઝર કુરેશી।